નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી એક નવા રાજ્ય બનાવવાની હલચાલ સાથેની માંગ શરૂ થઈ છે। કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રામદાસ આઠવલે આજે સંઘ પ્રદેશ દમણની મુલાકાત દરમિયાન મહત્વની માંગણી કરી છે। રામદાસ આઠવલે દમણ, દીવ અને દાદરા નગર હવેલીને અલગ રાજ્યની માંગ કરી હતી। અલગ રાજ્યમાં વલસાડનો પણ સમાવેશ કરવામાં આવે તેવું પણ તેમણે જણાવ્યું હતું। તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની પણ જાહેરાત કરી છે। માહિતી અનુસાર જો માંગ ન સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। તેમણે કહ્યું હતું કે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં પ્રદેશમાં આંદોલન કરવામાં આવશે। આગામી સમયમાં સંઘ પ્રદેશમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે। આઠવલેએ જાહેરાત કરી છે કે જો ભાજપ તરફથી અલગ બેઠકો નહીં મળે તો તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે। ઓપરેશન સિંદૂર મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર પાસે પુરાવા માંગ્યા છે। આ અંગે આઠવલેએ રાહુલ ગાંધીની આલોચના કરી છે। તેમણે કહ્યું કે પાકિસ્તાને રાહુલ ગાંધીને એવોર્ડ આપવો જોઈએ। ભાજપના અમિત માલવિયાએ રાહુલ ગાંધીને મીર જાફર અને પાકિસ્તાની ભાષા બોલનારા ગણાવ્યા હતા।